તો આ બહુ સિમ્પલ ને સરળ ભાષામાં તમે વાત સમજાવી. તો શરદી ખાંસી તો ચલો એકદમ રેગ્યુલર કોમન પ્રોબ્લેમ છે કે જે દુનિયાના કોઈ પણ માણસને કોઈ પણ એજમાં થતી હોય છે. હા. આ પ્રોબ્લેમ બાળકને થાય તો મા બાપને પણ ખબર પડી જતી હશે. બીજી કઈ કોમન પ્રોબ્લેમ્સ છે જે સ્પેશિયલી બાળકોમાં સૌથી વધારે થતી હોય છે? બાળકોમાં સૌથી વધારે થતી બીજા નંબરની શરદી ખાંસી સિવાય બીજી પ્રોબ્લેમ છે ઝાડા. તો ઝાડા ઉલટી ઘણી કોમન. એની પાછળનું કારણ છે કે બાળકો એક તો ફીડિંગ પ્રેક્ટિસીસ ઘણી વાર ખોટી ફીડિંગ પ્રેક્ટિસ હોય એટલે બાળકને બોટલથી પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીવડાવે. હવે પ્લાસ્ટિકની બોટલમાં કેવું તમે ગમે એટલું ધ્યાન રાખો એક પોસિબિલિટી હોય કે તમે બોટલને ખોલો ને અંદરની એની સરફેસ પર તમે આમ આંગળી ફેરવો તો તમને એક ચીકણું મહેસૂસ થાય. એવી જગ્યાએ તમને પાણી તમારી ટાંકી ખોલો ને એની અંદર તમે હાથ ફેરવો ને ત્યાં મહેસૂસ થાય. તો એક એવી લીલ જેને આપણે ગુજરાતીમાં લીલ કહીએ, આલ્ગી કહેવાય જેને, બરાબર, એવું એક ફોર્મેશન તમને ફીલ થાય. હાલાકી આલ્ગી નથી હોતી પણ એ કોઈ પણ વસ્તુમાં એ બેક્ટેરિયાનો ગ્રો થવાનો ચાન્સીસ વધી જેમાં પણ પાણી જેવો કે પદાર્થ ભરાતો હોય એ જગ્યા ઉપર આ થાય. બિલકુલ. એટલે બાળકને બોટલથી ફીડિંગ ન કરાવવું. તો બાળકને ફીડિંગ કરાવવું હોય તો સારામાં સારી વસ્તુ તો છે કે ભાઈ તમે એને એક તો તમે એને તાજું દૂધ, એટલે જો ધાવણ કરતું બાળક હોય તો સ્તનપાન કરાવો. રાઈટ. એનાથી સારું કઈ જ નથી. એક ધાવણ કરતા બાળક માટે સ્તનપાન અમૃત તુલ્ય છે. ક્યાં વાત? બરાબર. એનાથી સારું કઈ જ નથી. પણ એના કરતા પછી જો એવી રીતે ધાવણ કરે એનાથી થોડું મોટું થઈ ગયું હોય તો નોર્મલ સાદા તમે સ્ટીલના કે કાચના ગ્લાસમાં બાળકને દૂધ પીવડાવી શકો છો. ઓકે, બરાબર. તમારે એના માટે એને બોટલ આપવાની જરૂર નથી. રાઈટ. મતલબ બોટલ નું રિસ્ક લેવા કરતા બેટર છે કે સાધારણ રીતે જેમ આપણે પાણી પીએ છીએ કે આપણે દૂધ પીએ છીએ એ જ વે થી પીવડાવવા અગર પોસિબલ હોય તો બેટર છે. એ બેટર છે. એમાં તકલીફ એવી થતી હોય છે કે ઘણા બધા તમારી પાસે એવી કમ્પ્લેન કરતા હોય કે એને દૂધ પીતા આવડતું નથી. બરાબર. હવે એ દૂધ પીતા નથી આવડતું તો તકલીફ શું થાય? દૂધ ઢોળાઈ જાય. સાહેબ, ઘણી વાર બાળકને દૂધ પીતા ધારો કે ન ફાવતું હોય ગ્લાસથી થોડું ઘણું દૂધ ઢોળાય તો એમાં ચિંતા કરવા જેવી વસ્તુ નથી. એના લીધે બોટલની આદત તમે બાળકને પડાવો છો. એટલે બાળક એ આદત લઈને નથી જન્મ્યું. સાચી વાત છે. એ આદત તમે બાળકને પડાવો છો. કરેક્ટ. મતલબ બાળક ઢોળાઈ જાય એના કરતા દૂધ ઢોળાય વધારે સારું. હા, બિલકુલ 100% સાચું. અને આ વાત એક બહુ મોટી છે કે બાળક એવું એક મનુષ્ય છે કે શરૂઆત જીવનની છે કે એને તમે જે શીખવશો એ શીખશે. બિલકુલ. તો અગર તમે એને બોટલ શીખવાડી તો એને બોટલ જ ફાવશે. બિલકુલ. ઘણી વાર મા બાપ એટલે આવી કમ્પ્લેન કરે કે સાહેબ મોબાઈલ જ્યાં સુધી નથી ચલાવવા ત્યાં સુધી ખાવાનું જ નથી ખાતું. ટીવીની સામે જ ખાવાનું ખાય, મોબાઈલની સામે જ ખાવાનું, નકર ખાવાનું નથી ખાતું બાળક. બરાબર. તો સાહેબ પણ પહેલી વાર મોબાઈલ આપ્યો કોણે? મા બાપે જ આપ્યો. તમે જ આપ્યો એને. કેમ કે તમારું કામ ઓછું થઈ જાય. બાળકનું ધ્યાન એમાં જતું હોય તો તમારી સાથે ઇન્ટરેક્શન ઓછું કરે. તમે જેને સૌથી પહેલી વાર મોબાઈલ આપ્યો છે, તમે જેને ટીવીની સામે બેસાડીને ખાવાનું ખવડાવવાનું ચાલુ કર્યું. બાળક પોતે તો એવું નતું કહેતું કે મને મોબાઈલ આપી દો ખાવાનું ખાવ. પહેલી વખત તો મા બાપે જ આદત પાડી છે. તમે જ આદત પાડી છે અને હવે તમારી સુધારવી પડશે. સાચી. છૂટકો નથી તમારી પાસે એના સિવાય બીજો કઈ. એટલે એ વસ્તુ છે. બીજી એક બાળકમાં માઉથિંગ ની એક આદત હોય. માઉથિંગ એટલે કોઈ પણ વસ્તુ પકડી સુધી મોઢામાં દાંત આવતા હોય એટલે દાંત આવતા હોય એ તો એક વસ્તુ છે. એના સિવાય કોઈ પણ એટલે એ એક ટેવ છે, એક બાળકો માટે એક રિફ્લેક્સ છે. રાઈટ. બરાબર. કોઈ પણ વસ્તુ પકડી સીધી મોઢામાં નાખે. તો એના લીધે ઘણી વાર બાળક જમીન પર રમતું હોય, બરાબર, અને જમીન પર પડેલી કોઈ પણ વસ્તુ ઉચકીને સીધી મોઢામાં નાખે. હવે તમે ગમે એટલા સાહેબ પ્રયત્ન કરો એના થાય કેવું કે એમાં પેથોજન હોય છે. જમીન ખાલી જેટલી ચોખ્ખી તો નથી જ રાખી સ્વાભાવિક. એટલે એના લીધે પણ બાળકને ઝાડા ઉલટી થવાની શક્યતા થાય. ઓકે, બરાબર. એટલે ઝાડા ઉલટી ઘણી કોમન વસ્તુ છે. આપણે ભારત દેશમાં જોઈએ તો હજુ બાળકોના મતલબ એડમિટ થવા પ્રત્યે અને એડમિટ થવા માટે અને બાળકોના સિરિયસ આઈસીયુ એડમિશન અને મૃત્યુ માટે પણ ઝાડા ઉલટી ઘણી કોમન. મતલબ કોમન પણ છે અને રિસ્કી પણ છે. રિસ્કી પણ છે. તો આની પર મારો એક પ્રશ્ન એ છે કે ઝાડા ઉલટી નહીં થાય એના માટે શું શું ધ્યાન રાખવું, અને અગર થઈ ગઈ છે તો એ સિચ્યુએશનમાં શું કરવું ઘરે રહીને? ઓકે. એટલે નહીં થાય એ માટે તો મેં જે પહેલા કીધું કે બોટલને તમે અવોઇડ કરો. રાઈટ. બરાબર છે. ઘરની સાફ સફાઈ રાખી શકીએ. ઘરની સાફ સફાઈનું તમે ધ્યાન રાખો. બરાબર.
ધ્યાન રાખવું, બાળક કોઈ પણ વસ્તુ લઈને એટલે સીધું મોઢામાં ના નાખે. તમે બાળકને લઈને બહાર લઈને ધારો કે જતા હો, પાર્કમાં જતા હો, તો બાળકો બધા એક સાથે બેઠા હોય, બરાબર, ત્યાં જ આગળ એ બાળક મતલબ ત્યાં આગળ લપસણીને પણ એને ચાટતું હોય, ત્યાં આગળ માટીને પણ લઈને મોઢામાં નાખતું હોય, અને પછી તમે કહો કે બાળકને ઝાડા થઈ ગયા, તો એ તમારે ધ્યાન રાખવું પડે, બરાબર. આ એક નોર્મલ વસ્તુ છે. એના સિવાય તમે મતલબ બેઝિક બહારનું ખાવાનું ન ખવડાવો, બરાબર. બાળકને તમે જેટલું જલ્દી એનું બહારનું ખાવાનું ખવડાવશો કે તમે એને આ ચિપ્સ આપવા માંડે, આજે તમે આ ખવડાવ્યું, તે ખવડાવ્યું, તો મારી પાસે અમારો પોતાનો એક પેશન્ટ છે, એમના ઘરમાં છોકરી છે નાની, 3 વર્ષની છોકરી, એને એમને ભાત ખવડાવવો હોય, સાદો ભાત દાળ ભાત ખવડાવવો હોય, તો મેકડોનાલ્ડના જે જૂના ડબ્બા હોય ને એ લોકો સાચવી રાખે. ઓ, એને એવું ફીલ કરવા માટે કે બહારનું છે. આ ક્યાં બહારનું છે, ક્યાં વાત છે, સ્માર્ટ સ્માર્ટ. બરાબર. મેકડોનાલ્ડના ડબ્બા એ લોકો સાચવી રાખે અને એમાં દાળ ભાત ભરીને એને ખવડાવે. વાહ વાહ. બરાબર. એટલે પણ તો તમે એના કરતા એવું કરી શકો કે એને કહો કે ભાઈ આ જ ખાવાનું છે. તમારે મેકડોનાલ્ડ ડબ્બાનો કે કોઈ પણ બ્રાન્ડના ડબ્બાનો સહારો લેવાની જરૂર નથી. રાઈટ. બરાબર. એટલે એ વસ્તુ છે. એટલે તમે એને પહેલા કોઈ દિવસ મેકડોનાલ્ડ ખવડાવ્યું હશે, એને વધારે વાવ્યું હશે, એને એની જીદ કરી હશે, અને પછી તમને ખબર પડે છે કે આ ડબ્બામાંથી નીકળેલી વસ્તુ એ ખાઈ લે. એટલે હવે તમે દાળ ભાત ડબ્બામાં મૂકીને આપો છો, ઓકે, પણ એના કરતા તમે જો મેકડોનાલ્ડ ના ખવડાવ્યું હોય તો વધારે સારું છે. સાચી વાત છે. બરાબર છે. એટલે એ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પણ જો ધારો કે ઝાડા ઉલટી થઈ જ ગયા, બરાબર, આ તો એને રોકવાની વસ્તુ છે કે ચાલો ઝાડા ઉલટી ન થાય આપણે એનું ધ્યાન રાખીએ. પણ જો ધારો કે ઝાડા ઉલટી થઈ ગયા છે, તો એના માટે આપણે એવું કરવું જોઈએ કે બાળક ઝાડા ઉલટીના કારણે જેટલું હેરાન થાય છે એ એક વસ્તુ, હેરાનગતિ તો એક વસ્તુ છે, તો આપણી બોડી પોતે ઇમ્યુન રિસ્પોન્સ આપશે અને ઠીક થઈ જશે. બરાબર, ટાઈમ લાગશે. મેઇન તકલીફ છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે શરીરમાંથી પાણીનું ઓછું થઈ જાય. ઓકે. બાળકને જયારે ઝાડા થતા હોય ત્યારે એ પોતાના બોડીનું 5%, 10%, 15% ઓફ વોટર યુઝ કરતું. રાઈટ. ઓકે. તો એનીથિંગ અબોવ 10-15% ઇટ ઇઝ અ વેરી હ્યુજ મેસિવ ફ્લુઇડ લોસ. રાઈટ. એટલે એમાં બાળકને અમે લોકો એડમિટ કરતા હોઈએ, બાળકને આઈસીયુમાં રાખતા હોય, અમે પ્રાઇમરીલી એન્ટીબાયોટિક કવરેજ તો અમે આપતા જ હોઈએ, સ્વાભાવિક વાત છે, પણ એના સિવાય અમે એનું રિહાઇડ્રેશન પર ફોકસ કરતા હોઈએ. બરાબર. કે બાળકનું હાઇડ્રેશન કેટલું. એના માટે તમે ઘરમાં જે વસ્તુ કરી શકો એ છે ઓઆરએસ, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. રાઈટ. ઓઆરએસ ના પેકેટ આવે છે, નાના નાના પેકેટ આવે છે, બહુ મોંઘી વસ્તુ પણ નથી, 15-20 રૂપિયાનું પેકેટ આવતું. નાનું પેકેટ એનું આવે, 200 ml પાણીમાં એને ડિઝોલ્વ કરવાનું. આપણે ગ્લાસ હોય, 200 ml નું ગ્લાસ હોય, એમાં એક પેકેટ ડિઝોલ્વ કરવાનું અને બાળકને પાવો. ઓકે. એનાથી બાળકને જે ઇલેક્ટ્રોલાઇટ લોસીસ થતા હોય, જે વોટર લોસ થતો હોય તે પ્લસ જે ઇલેક્ટ્રોલાઇટ, એટલે ઇલેક્ટ્રોલાઇટ આપણે શરીરમાં એવા આયન, સોડિયમ હોય, પોટેશિયમ હોય, ક્લોરાઇડ હોય, મેગ્નેશિયમ હોય, ઘણા બધા આયન્સ હોય, તો એ જે લોસ થતા હોય એને તમે કવર કરી. ઓકે. 2 પ્રશ્નો છે મારા હવે અત્યારે. એક તો હું પછી એવું પણ જાણવા માંગીશ કે કઈ પરિસ્થિતિ સુધી જયારે બાળક પહોંચે ત્યારે ડોક્ટરને એમણે કન્સલ્ટ કરવું જોઈએ, ત્યાર પછી ઘરગથ્થુ ઇલાજ કામ નહીં કરશે. પણ એના પહેલા મારે એક વસ્તુ બીજી જાણવી છે, જે યુઝ્યુઅલી મારા પપ્પાને મેં કહેતા સાંભળ્યા છે અને લગભગ દરેક ઘરોમાં લોકો એકબીજાને કહેતા હશે કે મજૂરનું બાળક રસ્તા પરથી ઉઠાવીને બધું જ ખાય છે, બહારની બધી વસ્તુઓ ખાય છે, તો પણ એને કઈ થતું નથી ને અમારા બાળકને શું થઈ જશે. તો શું ડિફરન્સ છે? એટલે આપણે ગટ બેક્ટેરિયા, એટલે એને વસ્તુ સમજવા જેવી કેવી છે કે આપણા બોડીમાં, આપણા ગટમાં, ઇવન બાળકોના ગટમાં પણ બેક્ટેરિયા હોય છે, બેક્ટેરિયા લાઇનિંગ હોય. અને બેઝિકલી આપણે કહીએ છીએ કે પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું, તો થયું છે શું? પેટમાં બેક્ટેરિયા તો ઓલરેડી હતા. ઓકે. બધાને બેક્ટેરિયા પેટમાં તો હોય જ છે. રાઈટ. બરાબર. તો ઇન્ફેક્શન થઈ ગયું છે, તો એનાથી કેમ નથી થયું? તો સાહેબ એ ડિફેન્સિવ, આપણા પોતાના બેક્ટેરિયા છે, એ ડિફેન્સિવ કામ કરે છે. ગુડ બેક્ટેરિયા છે. યસ, એક્ઝેક્ટલી. તો થાય છે કે જયારે બીજો બહારનો બેક્ટેરિયા એક નવો આવે, એનું બહુ સારું એક્ઝામ્પલ છે સાલ્મોનેલા ટાઇફી, એટલે ટાઇફોઇડ. બરાબર. તો ટાઇફોઇડ ઘણા બાળકોને, ટાઇફોઇડનો જયારે બેક્ટેરિયા આવે તો એ પેલા બેક્ટેરિયાને સાઈડ પર ખસાડી દે કે તું ખસ, હવે તારી જરૂર નથી, હવે હું આવ્યો, હું જીત્યો, હું આવ્યો, હું બોડ્યો છું ને હું જીત્યો. એટલે આપણે જે ગુડ બેક્ટેરિયા, જે ફ્રેન્ડલી બેક્ટેરિયા છે, જે આપણી હેલ્પ કરે છે, એ સાઈડ પર ખસાડી દે અને પોતે ત્યાં આગળ બેસે. બરાબર. અચ્છા, હવે તમારો જે પ્રશ્ન હતો કે મજૂરના બાળકો જે રસ્તા પર રહે છે એમને આટલી બધી તકલીફ નથી થતી, અને આપણા બાળકોને જે આપણે આટલી બધી કાળજી રાખવા છતાં એને જલ્દી કેમ તકલીફ થઈ જાય? તો એની પાછળનું કારણ છે રિપીટેડ એક્સપોઝર્સ. ઓકે. રિપીટેડ એક્સપોઝર્સ ઇન્ક્રીઝિસ યોર ઇમ્યુનિટી. એનો મતલબ એવો છે કે જે બાળક અલગ અલગ પેથોજનથી, અલગ અલગ બેક્ટેરિયાથી, અલગ અલગ વાયરસથી
વારંવાર એક્સપોઝ થયું છે હમ, એ બાળકની ઇમ્યુનિટી હમ. એ બેક્ટેરિયાને એ પેથોજનને આઈડેન્ટિફાઈ કરી લે છે હા, અને એના ખિલાફ એની અગેન્સ્ટમાં પોતાના શરીરમાં એન્ટીબોડીઝ બનાવી દે છે. રાઈટ. એટલે હવે એ જે વજુનું બાળક છે એના શરીરમાં ઓલરેડી એન્ટીબોડી છે. એને ખબર છે કે આ ટાઇફોઇડ નો બેક્ટેરિયા મારા શરીરમાં આવે છે. એના બોડીને જ ખબર છે. એના બોડીને જ ખબર છે ઓકે. કે આ ટાઇફોઇડ નો બેક્ટેરિયા વારંવાર મારા શરીરમાં આવે છે, મને ઝાડા ઉલટી થાય છે, મને તકલીફ પડે. એટલે એનું બોડી એની અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવી દે છે. ઓકે. શિગેલાની અગેન્સ્ટમાં એનું બોડી એન્ટીબોડી બનાવીને રાખશે. રાઈટ. રાઈટ. અને જે આપણા જે સારા ઘરના બાળકના જેના હજુ ટાઇફોઇડ થી એક્સપોઝ થયો નથી હમ. એને એવું થશે કે એને એક્સપોઝ થયો નથી, આ એન્ટીજન એના માટે પહેલી વાર આવે. કરેક્ટ. એના શરીરમાં જો એન્ટીબોડી બન્યા નથી એટલે એને એટલે આ તો એક વસ્તુ કહું છું, અમે બેક્ટેરિયાનું એક્ઝામ્પલ આપ્યું હતું, એક એક્ઝામ્પલ છે. હમ. હવે આ બધા જ વાયરસ અને બધા જ બેક્ટેરિયા માટે થોડા ઘણા વધતા ઓછા અંશે બધા માટે લાગુ પડે છે. હમ. પણ એ એક્સપોઝ રિપીટેડલી થાય પેલો એટલે એની ઇમ્યુનિટી કમ્પેરેટિવલી થોડીક બેટર થઈ. ને પ્લસ જીન્સ પણ ડિફરન્ટ હોય, એના પર બી મેટર કરતું હોય. દરેક બોડી પણ અલગ હોય. એ વસ્તુ ખરી, પણ એટલે જ્યાં સુધી ઇન્ફેક્શિયસ વસ્તુઓની વાત છે, એટલે વાયરસ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનની જ્યાં સુધી વાત છે હમ. ત્યાં સુધી આપણું જીનેટિકલ મેકઅપ કેટલો ડિફરન્ટ છે ઓકે. એ બહુ મેટર ના. રાઈટ, રાઈટ. ઓકે. એટલે ધારો કે કોઈ એટલે ન્યુટ્રિશન લેવલ શું છે બાળકનું એ ડેફિનેટલી મેટર કરે. એટલે એક બાળક ધારો કે 10 કિલોનું છે, 1 વર્ષનું એક બાળક છે જે 10 કિલોનું છે, બીજું 1 વર્ષનું બાળક છે જે 5 કિલોનું છે કે 4 કિલો. હમ. તો એક વસ્તુ આપણે સ્વાભાવિકપણે કહી શકીએ કે જે 10 કિલોનું બાળક છે એની ઇમ્યુનિટી 5 કિલોના બાળક કરતા સારી હશે. રાઈટ. એ બહુ સ્વાભાવિક વાત છે. પણ એના સિવાય કારણ કે પેલું બાળક અંડર નરિસ્ડ માલ નરિસ્ડ છે. હમ. હમ. Correct. પણ એના સિવાય આપણે જીનેટિકલ મેકઅપની વાત કરીએ કે ધારો કે બંને બાળક 10 કિલોના છે, બરાબર, અને એક આ જીનેટિકલ બેકગ્રાઉન્ડ છે અને એક બીજા કઈ છે, તો એમાં ધારો કે બંનેને આપણે ટાઇફોઇડ નો બેક્ટેરિયા થી બંને જો એક્સપોઝ થાય બાળક, તો એમાં જે સિમ્ટમ આવે એને જીનેટિક્સ સાથે બહુ ઓછું લેવાનું. ઓકે. સો બેસિકલી અગર આપણે એવું માનતા હોય કે મજૂરના બાળકને કઈ નથી થતું ને આપણને થાય છે, તો ક્યાં તો બે ઓપ્શન છે. ક્યાં તો તમે એને મજૂરના બાળકની જેમ જ જિંદગી જીવાડો, રસ્તા પર જ છોડી દો કે જે કરવું એ કરશે અને મોટો થઈને જાતે જ લડી લેશે. હા, ક્યાં તો બીજી બાજુ તમે એનું જે ધ્યાન રાખી રહ્યા છો અને જ્યાં જરૂર પડી ત્યાં તમે એનું એક અલગ વેમાં ધ્યાન રાખો છો, એની પ્રાયોરિટીઝ પર તમે ફોકસ કરો છો. તો ઇન ધીસ કેસ હવે જયારે કોઈ એવું બાળક છે જે ઘરમાં જ મોટું થયું છે, જેના મા બાપ એની કમ્પ્લીટલી ધ્યાન રાખી રહ્યા છે, અને હવે એનો ફેઝ એવો આવ્યો લાઈફનો કે ભાઈ હવે ડોક્ટર પાસે જવું પડશે, એ મા બાપે કેવી રીતે સમજવું? કારણ કે ડાયરિયામાં તમે એ તો કીધું કે કઈ રીતે ઘરગથ્થુ ઇલાજ કરી શકે છે, પણ કયા લેવલ પર પહોંચ્યા પછી કે શું થાય ત્યારે એમણે વિચારવું જોઈએ કે ના હવે મારે ડોક્ટર પાસે જવું છે? ઓકે. એટલે એમાં સૌથી પહેલો સવાલ તો એ છે કે ભાઈ આઈડેન્ટિફાઈ ક્યારે કરવું કે આને ડાયરિયા કહેવાય. રાઈટ. રાઈટ. કારણ કે બાળક એક દિવસમાં 8 થી 10 વાર ટોયલેટ કરે, 1 વર્ષનું બાળક હોય 8 વાર ટોયલેટ કરતું હોય, ઇટ ઇઝ વેરી મચ ઓકે, નોટ એન ઇશ્યુ. એટલે ઝાડા ઉલટી અને ડાયરિયા ઇઝ ડિફરન્ટ. ના ના, ડાયરિયા એટલે જ ઝાડા. ઓકે. પણ ધારો કે ટોયલેટ કરતું હોય એક બાળક છે, ધારો કે 1 મહિનાનું બાળક છે, એને દિવસમાં 8 વાર ટોયલેટ કરે, તો શું એને ઝાડા કહેવાય? બરાબર. એક એડલ્ટ આપણે એડલ્ટ કન્સેપ્ટ થી વિચાર ભાઈ આપણે એડલ્ટ ને ધારો કે દિવસમાં 8 વાર ઝાડા થઈ જાય, ટોયલેટ થઈ ગઈ, તો મતલબ એને ઝાડા થઈ જાય. ના, પણ બાળક માટે આ વસ્તુ ના. બાળકમાં ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ કરીને એક વસ્તુ હોય જેના લીધે બાળક દૂધ પીવે ત્યારે થોડુંક એ ટોયલેટ કરી નાખે. એટલે ટોયલેટ નો તો વોલ્યુમ કે બરાબર, એના ઝાડાનું વોલ્યુમ એટલે એનું માત્રા કેટલી છે એ જોવું. એની કન્સિસ્ટન્સી એટલે એકદમ પતલું પાણી જેવું છે કે પેસ્ટ જેવું છે કે એકદમ ઘાટું છે એ જોવું પડે. અને એના એટલે આ બે વસ્તુ સૌથી પહેલા તમારે જોવી પડે કે બાળકની ઉંમર કેટલી છે અને ઉંમર પ્રમાણે એની એ કેટલી છે. એટલે ધારો કે 1 મહિનાનું કે 6 મહિનાનું બાળક 8-10 વાર ટોયલેટ કરે છે, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ, નથિંગ ટુ વરી. ઓકે. બરાબર. પણ જો 8-10 વાર એકદમ પાણી જેવો ટોયલેટ કરે છે જે લાર્જ વોલ્યુમમાં છે, નાઉ ધીસ ઇઝ ડાયરિયા. બરાબર. એટલે સૌથી પહેલા તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ભાઈ ડાયરિયા ક્યાં. પાણી જેવો થવો અને લાર્જ વોલ્યુમમાં એને ઝાડો થવો, એને અમે ડાયરિયા ગણીએ. ઓકે. તો આવો કેસ જયારે બને ત્યારે ડોક્ટર પાસે એમને જવું જોઈએ. ત્યારે એમને ડોક્ટર પાસે જવું જોઈએ. પણ એમાં ડોક્ટર પાસે જતા પહેલા જેવી તમે કીધું ઘરગથ્થુ ઉપચારમાં તમે એને ORS પીવડાવવાનું ચાલુ કરો. રાઈટ. ORS તમે એને પાવી શકો. બીજું, જો બાળકને વારંવાર ઉલટી થતી હોય, હવે ઉલટી કેવી વસ્તુ કે જો બાળક ORS પીશે તો એને પણ ઉલટી કરીને બહાર કાઢી દેશે. એ ORS પી જ નહીં શકે, તમે એને દવા પીવડાવશો, દવાને પણ ઉલટી કરીને બહાર કાઢી દેશે. રાઈટ. તો એ દવા પી જ નહીં શકે, એ ORS પી જ નહીં શકે, તો જયારે એને વારંવાર ઉલટી થતી પેટમાં કઈ આપણે ગુજરાતીમાં પેટમાં કઈ ટપતું,
એના પેટમાં કઈ ટકતું જ નથી. હમ. તો જ્યારે એને આવી રીતે વારંવાર ઉલટી થતી હોય, બરાબર, એના સિવાય એને જો બહુ વધારે ઝાડા થતા હોય, બાળકની એક્ટિવિટી ઓછી થઈ ગઈ, હમ. બાળક દૂધ ના પીતું હોય, બાળક સુસ્ત થઈ ગયું હોય, પહેલા રમતું હસતું રમતું બાળક હોય, હવે હસતું રમતું નથી, બહુ રડતું નથી. બાળક રડતું હોય ને તો રડે છે ત્યાં સુધી ઠીક છે, ઓકે. અમે ઘણી વાર એવું કહીએ કે બાળક રડે છે તો સારું છે, કારણ કે એની પાસે એટલી તાકાત છે કે રડી શકે. પેલું બાળક સુસ્ત થઈ જાય, એટલું સુસ્ત થઈ જાય કે રડી પણ ના શકે. Oh, this is serious. એટલે this is serious there. Then we have to admit the kid in the ICU. એટલે એ લેવલનું સિરિયસ. એટલે આવું કંઈક પણ થાય, જો persistent વોમિટિંગ, વારંવાર વોમિટિંગ થતી હોય ને, કે એને બહુ વધારે ડાયરિયા થતા હોય, જેના લીધે લેથાર્જિક અથવા સુસ્ત થઈ ગયું હોય, એના સિવાય કે દૂધ પણ ન પીતું હોય, રમતું પણ બંધ થઈ ગયું હોય, તમને એવું લાગે કે આંખો પણ એની અંદર ધસી ગઈ છે, હમ. એની સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ છે, એનું મોઢું સુકાઈ ગયું છે આખું, દૂધ પણ નથી પીતું, તો આવું બધું થાય તો તરત ડોક્ટર પાસે લઈને પહોંચી. રાઈટ.